નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય ઇંગ્લિશ યુનિટ 8 એમાં એન્ડ એટલે કે અને અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામો એકવચનમાં હોય ત્યારે તેની પહેલાં એ કે એન આર્ટિકલ આવે છે. તે આપણે આગળના લેસનમાં જોઈ ગયા. જેમ કે એ કેટ, એન એપલ, CAT કેટ એટલે કે આગળનો આગળનો મૂળાક્ષર છે એ વ્યંજન છે એટલે આપણે એ આર્ટિકલ મૂકેલો છે. એપલમાં જે આગળનો મૂળાક્ષર એ છે એ સ્વર છે. કયા કયા સ્વરો છે? A, E, I, O, U. આ 5 સ્વર હોય ત્યારે એ એન આર્ટિકલ આવે છે. ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે એન મૂકીએ છે, તેમજ અંગ્રેજીમાં એન્ડ મુકાય છે. કોઈ પણ બે શબ્દોને જોડવા માટે આપણે અને મૂકીએ છીએ, અનેને આપણે અંગ્રેજીમાં એન્ડ કહીએ છીએ. હવે એન્ડ કેવી રીતે મૂકીએ એ આપણે જોઈએ. આઇકન તમને સૌથી પહેલાં આપણે તેના સ્પેલિંગો શીખીએ. આઇકન તમને જો એનના સ્પેલિંગો આપેલા છે કે COCK, કોક એટલે કૂકડો. APPLE, એપલ એટલે સફરજન. BOAT, બોટ એટલે હોડી. SHIP, શીપ એટલે જહાજ. GUN, ગન એટલે બંદૂક. ARROW, એરો એટલે તીર. BOOK, બુક એટલે ચોપડી. BAG, બેગ એટલે દફતર. CAT, કેટ એટલે બિલાડી. હવે આગળ જોઈએ. DOG, ડોગ એટલે કૂતરો. CROW, ક્રો એટલે કાગડો. OWL, આઉલ એટલે ઘુવડ. CAR, કાર એટલે મોટર કાર કે કાર. BUS, બસ એટલે કે બસ. BAT, બેટ એટલે બેટ. BALL, બોલ એટલે બોલ. AXE, એક્સ એટલે કુહાડી. PEN, પેન એટલે પેન. RAT, રેટ એટલે ઉંદર. ANT, એન્ડ એટલે કીડી. COW, કાઉ એટલે ગાય. PIG, પીગ એટલે ડુક્કર. EGG, ઈગ એટલે ઈંડું. HEN, હેન એટલે મરઘી. CAP, કેપ એટલે ટોપી. FAN, ફેન એટલે પંખો. TOP, ટોપ એટલે ભમરડો. PIN, પિન એટલે ટાંકણી. CUP, કપ એટલે કપ. JUG, જગ એટલે જગ. POT, પોટ એટલે માટલું. COT, કોટ એટલે ખાટલો. સૌથી પહેલાં આપણે નોટમાં સ્પેલિંગો શીખવાના. હવે આપણે ગુજરાતી વાક્યના આપણે અંગ્રેજી શબ્દો શીખીએ એટલે કે અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. આઇકન તમને કૂકડો અને બતક, આપણે શું બોલીએ છીએ? કૂકડો અને બતક.
બંની વચ્ચે આપણે અને લગાવીએ, અને ને આપણે અંગ્રેજીમાં શું કહીએ? એન. તો એક લખેલું હે એ કોક એન્ડ એ ડક. કોકનો આગળનો શબ્દ વ્યંજન એટલે એન આર્ટિકલ મૂકેલો છે, અને એન અને એન્ડ, અને નો શબ્દ થાય એન્ડ. અને ડક, ડકનો આગળનો શબ્દ વ્યંજન એટલે આપણે એ આર્ટિકલ મૂકેલો છે. હોડી અને શીપ એટલે કે જહાજ. હોડી અને જહાજ. હવે હોડીને આપણે કહીશું બોટ અને જહાજને કહીએ શીપ. બોટમાં આગળનો શબ્દ વ્યંજન એટલે એન આર્ટિકલ મૂકે છે, એ આર્ટિકલ મૂકેલો છે, અને શીપમાં એસ એટલે કે વ્યંજન એટલે આપણે એ આર્ટિકલ મૂકીએ છીએ. અને ને આપણે એન્ડ કહીએ એટલે એક લખેલું એ બોટ એન્ડ એ શીપ. સફરજન અને કુહાડી. સફરજન અને કુહાડી. તો સફરજનને આપણે ઇંગ્લિશમાં એપલ કહીએ. એપલમાં સૌથી પહેલો મૂળાક્ષર એ છે, એ સ્વર છે એટલે આપણે એડ આર્ટિકલ મૂક્યો છે. અને એટલે કે એન્ડ. હવે એક્સ. એક્સમાં સૌથી પહેલો મૂળાક્ષર છે એ એટલે આપણે સ્વર છે એટલે એકણ આપણે એન આર્ટિકલ મૂક્યો છે. બંદૂક અને તીર. બંદૂક અને તીર. બંદૂકને ઇંગ્લિશમાં કહેવાય ગન. ગનને પહેલો મૂળાક્ષર વ્યંજન હે એટલે એ આર્ટિકલ મૂકેલો છે. અને એટલે કે એન્ડ. હવે તીરને આપણે કહીશું ઇંગ્લિશમાં એરો. એરોમાં સૌથી પહેલો મૂળાક્ષર સ્વર છે. સ્વર છે એટલે આપણે કયો આર્ટિકલ મૂકીશું? એન આર્ટિકલ. હવે આગળ આપણે ફન ટાઈમ જોઈએ. ચિત્રોના અંગ્રેજી નામો સાથે એ કે એન નો ઉપયોગ કરી એન્ડ વડે જોડો. એક તમને એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલું છે. ચોપડી અને બેગ. ચોપડીને આપણે ઇંગ્લિશમાં બુક કહીએ છીએ અને દફતર એટલે કે બેગ. તો એક લખેલું છે એ બુક એન્ડ એ બેગ. બુકમાં સૌથી પહેલો મૂળાક્ષર વ્યંજન એટલે આપણે એ આર્ટિકલ મૂકેલો છે, અને એટલે કે એન્ડ મૂકીશું. અને બેગ. બેગ એટલે કે એકમ બી વ્યંજન એટલે આપણે એ આર્ટિકલ મૂકેલો છે. હવે જો એકમ બિલાડી અને કૂતરો. બિલાડી અને કૂતરો. બિલાડીને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? CAT. હવે CA વ્યંજન હે તો એકણ આપણે એ આર્ટિકલ મૂકીશું, અને નો આપણે એકણ મૂકીશું એન્ડ. કૂતરો. કૂતરેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ હે? ડોગ. ડોગમાં સૌથી પહેલો મૂળાક્ષર ડી છે તો એકણ આવશે એ આર્ટિકલ. હવે વાક્ય બને છે એ કેટ એન્ડ એ ડોગ. આઇકન જો વિદ્યાર્થી મિત્રો, કાગડો અને ઘુવડ. કાગડો અને ઘુવડ. કાગડાને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? ક્રો. તો અહીં લખીશું CROW. સ્વર હે કે વ્યંજન? વ્યંજન. તો અહીં આવશે એ આર્ટિકલ. અને બંને વચ્ચે કયો શબ્દ વપરાય છે? અને. તો એક મૂકીશું AND. એન્ડ. હવે ઘુવડને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? આઉલ. તો લખીશું WOWL. આઇકન આપણે ઓ આવ્યો. ઓ એ સ્વર કે વ્યંજન? સ્વર. તો આઇકન આવશે એન આર્ટિકલ. હવે મોટર કાર અને બસ. મોટર કારને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? કાર. CAR. આમાં આપણે સ્વર છે એટલે લખીશું એ આર્ટિકલ. બંને વચ્ચે કયો શબ્દ વપરાય છે જોડવા માટે? અને. તો એક લખીશું એન્ડ. હવે બસ. બસનો સ્પેલિંગ આવશે BUS. હવે આમાં વ્યંજન એટલે આપણે
એ આર્ટિકલ મૂકીશું. અહીં વાક્ય બન્યું એ કાર એન્ડ એ બસ. હવે આઈકન બેટ અને બોલ. બેટ ને બોલ બધા વિદ્યાર્થી મિત્રોને ગમતું હશે, કારણ કે આપણે ક્રિકેટ રમવા માટે બેટ અને બોલનો ઉપયોગ થાય છે. હવે બેટનો સ્પેલિંગ છે BAT. આઈકન વ્યંજન છે એટલે આપણે એ આર્ટિકલ મૂકીશું અને બંનેને જોડવા માટે આપણે એન્ડ બોલે છે એટલે આપણે ઇંગ્લિશમાં લખીએ એન્ડ. હવે બોલનો સ્પેલિંગ છે BALL. હવે અહીં વ્યંજન છે એટલે મૂકીશું એ આર્ટિકલ. કુહાડી અને પેન. કુહાડીને ઇંગ્લિશમાં આપણે કહીએ X AAXE. હવે અહીં વ્યંજન આવ્યું કે સ્વર તો અહીં કણ આવશે એન આર્ટિકલ. અને એટલે કે એન્ડ તો અહીં કણ મૂકીશું એન્ડ. પેનને ઇંગ્લિશમાં લખીએ PEN. આઈકન સ્વર છે એટલે આવશે એ આર્ટિકલ. અહીંયા વાક્ય બન્યું X and a pen. હવે આગળ જોઈએ. ઉંદર અને કીડી. ઉંદરને આપણે કહીશું રેટ RAT. વ્યંજન હે તો મૂકીશું એ આર્ટિકલ અને માટે મૂકીશું એન્ડ. હવે કીડીને ઇંગ્લિશમાં કહીએ આપણે એન્ટ. એમાં સૌથી પહેલો મૂળાક્ષર છે એ સ્વર છે તો આપણે એક મૂકીશું એન આર્ટિકલ. હવે આપણે વાક્ય શું બોલીએ? એ રેટ એન્ડ એન એટ. અહીં ગાય અને ડુક્કર. ગાયને આપણે ઇંગ્લિશમાં કહીએ COW. કાઉ એટલે ગાય. અહીં સ્વર છે અહીં વ્યંજન છે તો એકણ આપણે એ આર્ટિકલ મૂકીશું અને બંને વચ્ચે કયો શબ્દ વપરાય છે? અને ઇંગ્લિશમાં કહીએ આપણે એન્ડ. તો એન્ડ મૂકીશું. પીગ એટલે કે ડુક્કર. આઈકન આપણે વ્યંજન છે તો આઈકન મૂકીશું એ આર્ટિકલ. એ કાઉ એન્ડ એ પીગ. અહીં ઈંડુ અને મરઘી. હવે ઈંડુને આપણે ઇંગ્લિશમાં કહીએ ઈગ EGG. હવે આઈકન સ્વર છે કે વ્યંજન? સ્વર તો આઈકન આવશે એન આર્ટિકલ. અને બંને વચ્ચે કયો શબ્દ વપરાય છે? અને ને આપણે ઇંગ્લિશમાં કહીશું એન્ડ. તો એન્ડ મૂકીશું. હવે મરઘીની ઇંગ્લિશમાં આપણે શું કહીએ? હેન એટલે કે આગળનો શબ્દ કયો છે? વ્યંજન તો અહીં આવશે એ આર્ટિકલ. એન ઈગ એન્ડ એ હેન. હવે એકન ભમરડો અને ટાંકણી. તો ભમરડાને આપણે ઇંગ્લિશમાં કહીશું ટોપ. આઈકન લખીશું TOP. અહીં વ્યંજન હે તો એકણ આવશે એ આર્ટિકલ અને માટે મૂકીશું આપણે એન્ડ. હવે પિન એટલે કે PIN. અહીં વ્યંજન છે તો આવશે એ આર્ટિકલ. એ ટોપ એન્ડ એ પિન. હવે ટોપી અને પંખો. ટોપીને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? કેપ CAP. વ્યંજન છે તો એ આર્ટિકલ અને માટે મૂકીશું એન્ડ. હવે ફેન FAN. ફેન એ વ્યંજન છે તો એ આર્ટિકલ. એ કેપ એન્ડ એ ફેન. હવે વિદ્યાર્થી મિત્રો કપ અને જગ. કપને ઇંગ્લિશમાં આપણે કહીશું કેપ. આઈકન આપણે મૂકીશું
પી અહીં વ્યંજન હે તો એ આર્ટિકલ બંને માટે એન જોડવા માટે એન આપણે વપરાય છે ને તો એન લખીશું. હવે જગ જી યુ જી અહીં વ્યંજન છે તો એ આર્ટિકલ એ કેપ એ કપ એન્ડ એ જગ. હવે તે વિદ્યાર્થી મિત્રો અહીં માટલું અને ખાટલો માટલુંને ઇંગ્લિશમાં લખીશું આપણે પોટ. પોટ એ આગળનો પહેલો મૂળાક્ષર એ વ્યંજન હે તો એ આર્ટિકલ અને માટે મૂકીશું આપણે એન્ડ. હવે ખાટલો ખાટલા માટે આપણે શું લખીશું કોટ. કયો શબ્દ ઇંગ્લિશ શબ્દ આવશે કોટ. આમાં સ્વર કે વ્યંજન વ્યંજન તો અહીં મૂકીશું એ પોટ એન્ડ એ કોટ. હવે આપણે સૌથી અને એન્ડ એટલે કે અને શબ્દ કઈ રીતે મૂકીએ આપણે શીખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અનેના વાક્યો કઈ રીતે બનાવવા તે તમારે ચોપડીમાં જોઈને શીખવાના.